ભગવાને આપ્યું ખાવ પીવો મોજ કરો વાપરો બાપુ રહેવા સારું ઘર નહોતું ખાવા દાણા નહોતા તોય કોઈએ ન કીધું મારા મા બાપને મારે મૂકવા જવું છે અત્યારે મૂક્યાનો માર્ગ નથી પણ બાપુ માન બાપ જ નથી ગમતા તો જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે પાટે માન બાપ જેવા હું તો હાથ જોડીને કહું છું મારી કોઈ ઓકાત નથી હું દુનિયાને શિખામણ આપું હું તો હાથ જોડીને કહું છું તમારે જો જિંદગી વ્યવસ્થિત જીવવી હોય તમારી પેઢી કઈક વ્યવસ્થિત વાયા જો બાપુ પેદા થાય ને એ મા બાપના આશીર્વાદથી જ થાય બાપુ બુદ્ધિ તમે ગમે એવી સ્કૂલમાં ભણાવો તો પરજા કપા તરત થાય મા બાપને ન ભણાય હાચવા હોય આ વધારે પડતા ભણે છે શું ઈ આપણે આપણા બાપને ન હાચવા એટલે આપણી પરજા આપણને હાસવાની જ નથી ઈ તો આપણે કેળો પાડ્યો છે ઈ જ કરવાની પડે કહેવાનો મારો મીનિંગ બાપુ મને તો એમ થાય શું ભલામણ તમે જોવો તો જાનવર પૂજાય બોલો દુનિયા હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય આપણું પાડો છે હારું નથી બોલતું ગધાડાની કિંમત શું પાડાની કિંમત શું ઈની માનતા રાખો ને બાપુ હાજે તમારું કામ થઈ જાય તો નથી લાગતું કે મહાપુરુષોના કંઈક છેડા અડી ગયા તમે હું તો માણસ છે આપણે પૂજાવું નથી પણ બાપુ આપણે મર્યા પછી જો 5 જણા હરખી રીતે રોવે નહીં ને ગામમાં તો એને જીવાય ન કહેવાય અરે હું તો એમ કહું રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂછડી ન પટપટાવે મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલા ને કે આપણું કૂતરું આય ઊભું ન થાય ખંભા સુધી મારો ધણી આવ્યો પણ એ આમ નજર કરીને કે આ તો લુખે છે આને જ્યાં બટકું રોટલોય નાખ્યો ઈને પ્રેમની જરૂર છે પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા પ્રેમ આપો ને તો જાનવર તમને માર ન ખાવા દે બાપુ કોક માલધારી બેઠા હોય એને ખબર છે ગાયું હોય ભેંસું હોય બળદ હોય ઘોડો હોય એને બાપુ તમે પ્રેમ આપ્યો હોય ને કદાચ દુશ્મન આવી જાય બાપુ ઈ ખા માથે ખાય પણ ધણીને માર ન ખાવા દે બાપુ આટલી ખુમારી તો જાનવરને છે ભલા આ તો બટા ચટી બોલાતા હગા છોકરા મારા દીકરા વાય ભાગી જાય કે ભલે દે બાપા પ્રેમની જરૂર છે મારો કહેવાનો મીનિંગ ઈ છે કે જ્યાં પ્રેમ છે એનો તમને એક દાખલો સિસોદિયા પરિવાર મેવાડમાં મહારાણા પ્રતાપ ઈ ચેતક બાપુ ચેતક જેવું જો ખાનદાન જાનવર એની પાસે ન હોત ને તો આ ચેતકને બાપુ કોઈ ઓળખતો મહારાણાને કોઈ ઓળખતો ન હોત દિલ્હીના બાદશાહે જ્યારે બાપુ એને દુશ્મની થઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ એક જ રટણ કરીને બે કાકા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો બધું લઈ લો અને મહારાણા પ્રતાપ વિચાર કરે છે કે દિલ્હીના બાદશાહ હું મારે ટકવું એ મારી ઓકાત બહારની વાત છે પણ હું એના શરણે ન જઈ હું મારા સૈનિકો લઈને અહીંથી નીકળી જાઉં બાકી હું એના શરણે ન જાઉં 400 સૈનિક મહારાણા પ્રતાપ પાસે હતા અને દિલ્હીના બાદશાહ પાસે 22000 સૈનિકની ફૌજ હતી ભાઈ 400 સૈનિક લઈ ડુંગરના ગાળામાં રાણો વયો ગયો 2 દી 5 દી મહિનો 2 મહિના 6 મહિના પછી ખાવું પડે એમાં તો હાલે નહીં ઘોડાના પાવળા હતા ને પાવળા બાપુ ખંખેરીને બાજરો ખંખેરીને ઈમાંથી બાપુ 2 દી 5 દી કાઢ્યા અને પછી એને એમ થયું કે હવે અમારી પ્રજા બધી ભૂખી આંધળી થઈ જાય હવે કરવું શું હવે મારે દિલ્હીના શરણે જવું પડશે દિલ્હીના શરણે જવું પડશે આ વાત ઉડતી ઉડતી બાપુ એનો મિત્ર ભામાશા વાણિયાનો દીકરો જો બાપુ મિત્ર એવા રખાય મિત્ર હેડા કીજીએ એ ઢાલ સરીખા હોય સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય અડધી રાતે બારનો ખખડાવવાનો બાપુ જે જવાબ આપે ને ભાઈબંધ એવા રખાય બીડી હાડું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું કરવાના હગો હારો ન હાપડે ને મિત્ર મળે લબાડ પત્ની મળે કબાર જાતો એળે જો અવતાર તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય કાંઈ વળે નહીં ભાઈબંધમાં ઠેકાણા ન હોય બૈરામ ઠેકાણા આય તમે અમને આમ હાથની હથેળીમાં રાખો અને તમે સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો અરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણી શું લોટા મંડે ઉડવા મારે ચિંતા જાવું હે હારું માણા હોય ને તો જ બાપુ આ જીવવાની મજા આવે બાકી જીવે બધાય અને બૈરાય છે બધાય ને પણ અમુક બધાને ખબર છે કેવા હાલમાં જીવે છે
બહાર ધોકા પસાડતા હોય, ઘરે જાય તો ગદપ માં બકરું બે બાગ પર બકાલું સુધારવા બેસી જાય. એટલે બહાર તો તમે ચાલ્યા રહેતા નથી, ઘરે છે રબડ જેવા થઈ જાય. હારું માણા જો ન હોય તો બાપુ જીવવાની કોઈ મજા જ ન આવે. અને આ ભક્તિ કરવી ને તમે કરવી હોય તો તમે કરજો, પણ માણા હારું હોય તો આ માર્ગે ચડજો. નકર ડકા અમારે ત્યાં ભગત છે ને, નામ ન દેવા, પછી ગાતો તો ભજન ગાતો, ગામમાં ભજન હતા, ભજન ગાતો તો ને એમાં પડખે વાડી છે, વાડીમાં ઢોરા ગીર્યા. એમાં એની વહુ ને ઘરે કોઈ કહેવા આવ્યું તમારી વાડીમાં ઢોરા છે. અને ભાઈ ઈ બેન બોલે એવું થાય, મારે ન બોલાય. બાપુ અઢી અઢી ફૂટની ચોકથી આવે. અને અહીંયા એના ઘર આવી રીતે ચાલુ ભજન. ભજન ના દીકરા કે ઓલે તારી માયું કે જો ખેતરમાં પડી ગઈ. આટલા માણા હોય છે, મને મારું બૈરું એમ કે તારી માયું આ પડી ગઈ, મારે ચિંતા હે. અરે આવું માણા હોય તો શું, ન હોય તો શું, મારા બાપ કાંઈ ફરક નથી પડતો. હું તો એમ કહું કે સંસ્કાર આ આપણે મોબાઈલ ખોલો તો આખી દુનિયાને ખબર છે. આ તો હું એક તમારા સામે સમય પસાર કરું છું. આ મોબાઈલે જે આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે ને, મને તો એમ થાય 10 વર્ષ 20 વર્ષ પછી છોકરો એમ નથી કહેવાનો કે મારા બાપ છે. તમારે લખવું હોય તો લખી લે. અને બાપુ ઈ ખોલો એટલે બધાને ખબર છે મારી પાસે શું માણસો બોલે છે. અમુક બેનો દીકરીઓ આમ કાનના કીડા ખરીદે એવું બોલે. હું તો એકલો વિચાર કરું કે આના મા બાપે આમને આવડા હાથ સંસ્કાર આપ્યા છે. આખી દુનિયાની બેનો દીકરીઓ સાંભળતી હોય, મહાપુરુષો સાંભળતા હોય, સાધુ સંતો સાંભળતા હોય. આ શું વિચારવાનું જો તો ખરા. એવો બાપુ આ મોબાઈલે જે બગાડવાનો ધંધો કર્યો છે તમે જોવો તો આપણા ટાણિયા માફી માંગો. આ જેમ આમ બોલ્યા લો હવે અમે જા મોટો હાફ ફાડી નાખ્યો. અને આ મોબાઈલ આવ્યા પછી બધા માફીઓ મગાવવા માંડ્યા. હામાં તો કોઈ આવતા જ નથી. શું તમારે આમને સાંભળે જોઈ નથી શકતા, એમને કોઈ સાંભળતું નથી. એક માણસને માણસ ઉપયોગ ન થાય તો જિંદગીમાં શું મારા રામ આવ્યા કે ન આવ્યા. ઈ ભામાસા એને ખબર પડે કે મારો મિત્ર દિલ્હીના શરણે જાય અને બાપુ રાડ ફાડી દેની હોગા. એક ગરાસિયાનો દીકરો દિલ્હીના શરણે જાય તો ધરતી રાહ તાળ થઈ જાય. ઈ વાણિયાનો દીકરો એને એમ તો તલવાર ન ઉપાડી શકું, પણ મારે બાપુ પાસે જાવું તો જોવે. ઈ રાતના ટાઈમે ડુંગરના ગાળામાં રાણાના પ્રતાપને હાથ કરતો જાય કે રાણા એ રાણા, અને સામે પેગડુમાંથી બાપુ પડઘા પડ્યો. રાણાને એમ થયું કોક અવાજ મારે છે. કોણ? તારો મિત્ર ભામાસા. અરે આવ મારા બાપ, તું તો કેટલા દીથી મારાથી જુદો પડ્યો, તું તો મારી ખબર લેવા નથી આવતો. ઈ કે તારી ખબર લેવા જાવ. બે ભાઈ બાપુ પહાડ ભેટે એમ ભેટ્યા. અને ભામાસા કહે છે કે મેં આવી વાત સાંભળી હતી કે તું દિલ્હીના શરણે જવાનો છું. અરે મારા બાપ, આ ધરતી રાહ ઢાળ વહી જાય, તું ગરાણીના કુળે જન્મો છો. મારા બાપ જીવ ખોઈ નાખજે, તારું પેટ ફોડી નાખજે, પણ દિલ્હીના શરણે ન જાતો. ઈ કે પણ શું કરું, મારી પ્રજા ભૂખી આંધળી થઈ જાય, ખાવા કાંઈ બટકો રોટલો નથી. અને તે દી બાપુ એક મિત્ર તમે જોજો, વાણિયાનો દીકરો ભામાસા કે છે દરબાર હું તલવાર ના ઉપાડી શકું, પણ તું આ જા સુધી રહે ને ત્યાં સુધી અનાજ હું પૂરું પાડીશ. તું બાકી ખાવા હાટું થઈને તું દિલ્હીના શરણે ન જાતો. અને તેથી બાપુ રાણાની કહું તૂટતી હતી કે વાહ મેરું, વાહ મારો ભેરું. ભાઈબંધ એટલા માટે કહું, છૂટા હોય પડખે ફરતા હોય, છૂટા ખૂટી રહ્યા પછી સરનામાની ખબર ન હોય, ઈ ભાઈબંધ ને હું કરવા એવા ભાઈબંધ બાપુ હું તો ના પાડું છું, ચોકડી મારી દીધી. મારો એક મિત્ર હતો ને, એક વચ્ચે તમને વાત કરું, મારો એક મિત્ર બાપુ કેવો મિત્ર ખબર છે, એક ભાણામાં મારો હાથ કેવો હોય તો કહી શકાય. અને અમે અહીંયા ગામમાં હોય ને એટલે અમારે કોઈ દી એવો નહીં હોય કે અમે બે ભેગા ન થયા. અને બહાર ગયા હોય ને તો અમારે ફોન થી કોન્ટેક્ટ થાય. એક દી અમે અલગ ન રહી, પણ બાપુ એના દીકરીના સંબંધ વખતે મને અહીંયા એના ઘરે જમવા બોલાયો. ઈ કે મારે દીકરીનું સંબંધ કરવા મહેમાન આવે છે અને તમારે જમવા આવવાનું. કાંઈ વાંધો નહીં. અમે અહીંયા ગયા ને, જેમ ડોબાનો સોદો કરે ને એમ દીકરીનો સોદો કરે. હું તો દીકરીના પૈસા હું તો ના પાડું છું, લેવાય નહીં, પણ લેતા હોય એટલે જો, હું કઈ કોઈ ના પાડવા નથી આવ્યો. અને ભાઈ મને તો એમ થયું
કે આ 2 લાખ ને 3 લાખ ને મેં કીધું શેની વાતો કરતા હશે? એટલે પછી હું બહાર નીકળીને મેં કીધું તમે 2 લાખ કે 3 લાખ ની વાત કરતા તો શેના લેવાના? કે મારી દીકરીનો સંબંધ કરવાનો. અને એ જ વખતે બાપુ મેં એના ઘરનું જળ મૂકી દીધું. મેં કીધું આનું પાણી ન પીવા, દીકરીઓને વેસે આવા રૂપિયા લે, આ ભાઈબંધને શું કરવાનું? આ કોક દેખ આપણો સોદો કરી નાખે, એની હગી દીકરીને વેચી નાખે, એ વેલો મોડો આપણો સોદો ન કરે. એટલે મેં કીધું મારે ફોન આવ્યો છે, હું જઉં છું. અરે કે પણ જમીન જાવ. મેં કીધું હમણાં તો કામ પતન તો મેં કીધું આવું છું. મેં મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો. એના ઘરે આજની તારીખ ને કાલનો દે બાપુ, એના ઘરે હું પાણી નથી પીતું, એના ઘરે હું જીવો નથી ને એની હારે મેં વાત નથી કરી. આવા ભાઈબંધને શું બાપુ? એક તમારી દીકરીઓને તમે વેચીને એ રૂપિયાથી તમે મોજ કરો, એમાં તમારી પેઢી કેવી થાય ભલા ભલા? કોઈ મતલબ નથી. પૈસા તો મારો ના જેદી ભીસે ને તેદી તમારી ભૂખ ભાંગે. હું તો એક મારા મોબાઈલમાં વિડિયા પડ્યા ને બહાર, ઈ મને નહોતી ખબર ને આ વિડિયા બહાર પડી. આ મને આ કઈ શોખ જ નહોતો. આ અમારા મદાર છે ને બધા આ ઘોડા ને બધું લાવ્યા. મારી ઓકાત જ નથી. મને ઘોડે ચડાવ્યો. આપણી ઓકાત જ નથી. હું તો ખટારો ડ્રાઈવર હતો. હું તો આ ઝઘડા સિવાય મેં બીજું કઈ કર્યું જ નહોતું. હું આ ઘોડા લાયક જ નથી. આજ હું 4 વાગ્યાનો આવ્યો છું. અહીંથી આ લઈ જાય, અહીંથી આ મને ગાડીની વાયલી ડેકી સાલની ફરાડી થાય એટલી સાલું આવી. પણ મારો કહેવાનો અર્થ એ છે કે હું ખટારાનો ડ્રાઈવર છું, હતો, અત્યારે નથી, અને એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ હજી મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા. એવી તમારી અને મારી જીવન 18 વર્ષ ગમે એ સમાજ. કહેવાનો મારો અર્થ એ છે, ખાવા પીવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. ઈ રાણાને બાપુ ભામાસા કહે છે, અનાજ જેટલું જોઈએ એટલું હું આપીશ મારા બાપ. દિલ્હીના શરણે ન જાતો, નકા ધરતી રાહ તાળ વઈ જાય. ઈ કે બસ હું જેથી મેવાડની ગાદી ઉપર આવું ને તેથી તારું જેટલું દેણું થયું છે એટલું દૂધે દઈ તને આપી દઈશ. પણ મારા બાપ જોઈએ એટલું અનાજ પૂરું પાડજે, કે હું ઈ મારી જવાબદારી. અને અમુક સમય થયો, એમાં એક માલધારીના પતિ પત્ની બે નીકળ્યા અહીંયાથી. બપોરનો સમય, 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે, ઉગાડી તલવાર, મહારાણો પ્રતાપ ચોકી કરે છે. અને એ વખતે એ માલધારી પતિ પત્ની નીકળ્યા અને રાણાએ આમ જોયું. એટલે રાણાએ કીધું આવો આવો આવો, તડકો છે, પાણી પાણી પીને જાઓ. એ 2 જણા આવ્યા અહીંયા અને રાણો પૂછે છે ભાઈ ને, કે ભાઈ હતો ને એને પૂછ્યું કે તમે બે શું હગા શું થાવ? ત્યારે એ જુવાને જવાબ આપ્યો કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને ભગવાન જો આબરૂ રાખે ને તો અમે પતિ પત્ની થાશું. રાણો વિચાર કરે આ કેવું હતું? પતિ પત્ની હતા, અત્યારે નથી ને પછી થાશું, ઈ કેવું? કે આમાં હું કઈ સમજ્યો નહીં. એને ખબર નથી કે રાણો પ્રતાપ ઈકે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ પાસેથી ગાદી છીનવી લીધી. તેથી અમે અમારા ઠાકર પાસે માનતા રાખી કે અમારો રાણો જેદી આ ગાદી ઉપર આવે તેથી અમારે પતિ પત્નીના નાતા ચાલુ કરવાના, ત્યાં સુધી ભાઈ બહેનના નાતા છે બાપુ. અને ઈ વાત સાંભળીને ઈ રાણાના રૂવાડા સમ ચડી ગયા ઊંચા. ઈ કે આ તો 2 જણાએ માનતા રાખી, આખા મેવાડમાં કેટલાય માનતા રાખી. હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું છે. હવે જે થાવું હોય થાય. અને જાસા ચિઠ્ઠી મોકલી કે કાલ સવારના પોરમાં હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને રાણો પ્રતાપ એક ઘોડા ઉપર ને 400 સૈનિક બાપુ વાય હાલી નતા, હાથમાં તલવાર સિવાય કોઈ હથિયાર નહોતું. અને દિલ્હીનો બાદશાહ 22000 સૈનિકની ફોજ લઈને હાથી ઉપર બેહી અને બાપુ બધા હાથી ઘોડા હાટિયા આવ્યા બાપુ હળદીના ઘાટ ઉપર. બરોબર હોરડાણ ઉગે ભલે ઉગ્યા ભાર વડલ દુહારા ભામણા જીન મરણ લગમાર ઈ રાખજે કછબર આવો ઉજોઈ તું અરવર અંધારા ગયા જળાલ કિરણો મીડો પાથરવા. હામ હામા બાપુ આવીને ઉભા રહ્યા ને, અને બાપુ બાકા ઝીક મનાણી વાગવો. ઈ રાણા પ્રતાપનો ઘોડો મેદાનમાં ફરે છે. રાણાની એક તલવારે
બાપુ 5-5 ના બાજરાના ડુંડા પડે માથા મીઠા પડવા દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે કે વાહ દરબાર વાહ તારી જનેતા આવા મારી પાસે આ 22,000 ને હું રોટલા દઉં છું પણ જો તારા જેવા મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો કા તો બાપુ દુશ્મનને વખાણવા પડે મહારાણાને વિચાર થયો કે આજે મરે છે તો બધા નિર્દોષ છે પણ દિલ્હીના બાદશાહને દેખાડો કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય એને એમ થયું કે હાથી ઉપર બેઠો છે હું ઘોડા ઉપર છું અહીંયા પુગાય નહીં હવે કરવું શું અને ઘોડાને લઈ ગયો બાપુ હાથી પાસે હો દિલ્હીનો બાદશાહ હાથીની બાડી ઉપર બેઠો ને અહીંયા જઈ આમ નજર કરીને કીધું કે બાદશાહ હેઠો ઉતર અને ઉઠાવ તલવાર જો આપને ધરતીના કડા ભેળા ન કરી દો તો તે દુનિયામાં ગરાશિયા જોયા નથી ઉતર હેઠો ઓલાને વગર ડાકલે આવી હોય કે મારો બેટો હમણાં આયા આવશે એને ખબર હતી આની તાકાત નથી મારા સામે ઊભો રહેવાની પણ આમ એક ખેતરવા બાપુ ચેતકને લઈ ગયો ચેતકને કહે છે ચેતક મેં આ દુનિયામાં કોઈને બાપ નથી બે ને બાપ કીધા છે કે એકલિંગજી અને દિલ્હીનો બાદશાહ બાપુ પાટીએ પડી ગયો હમણાં કાપી નાખ હમણાં ઈ તો મોત સામું આવે તારે બાપુ હનુમાન ચાલીસા ડાયરેક્ટ ચાલુ થાય પેલા બોલ્યા હોય તો હનુમાન સાંભળે હાકડીમાં આવ્યા પછી ચાલુ થાય ઓનલાઈન થાય હનુમાન જે ડાયરેક્ટ સાંભળે અને આમ નજર કરીને બાપુ ચેતકની આંખો નીકળી ગયો છેલ્લા શ્વાસ હાલે ચેતકના ચેતક પડી ગયો મહારાણા પ્રતાપ ચેતકનું માથું ખોળામાં લઈ અને ચેતકને કહે છે બાપ ચેતક આ રણ મેદાનની માલિકો તે જે મારું કામ કર્યું છે ને હગો ભાઈ ન કરે એવું કામ કર્યું છે બાપ આજ તું તારા જીવને ગતિ આપી દે મારા બાપ તે આજે મને વિજય અપાયો છે ને હું તારો કોઈ દી ભવ ઋણી રહીશ હું તારો કોઈ દી ઋણમાંથી છૂટી નહીં શકું ચેતકની આંખોના ડોળામાંથી બાપુ પાણી પડે છે ચેતકનો જીવ નીકળતો નથી રાણો કહે છે શેમાં તારો જીવ અટકાણો છે તું કહેતો અવેડા બાંધવી દઉં તું કહેતો પરબુ બંધાવું તું કહેતો ચબૂતરા બંધાવું પણ તારા જીવને ગતિ આપી દે ચેતકને વાચા આવે એ કે મારો જીવ શેમાંય નથી હું મરું છું એની મને બીક નથી પણ મને અફસોસ એ વાતનો છે કે ઘરથી રણ મેદાન સુધી હું મારા ધણીને લાવ્યો હું રણ મેદાનથી ઘર સુધી ન પુગાડી ગયો ઈ મને અફસોસ છે મને એટલી જો શક્તિ આપી હોત ને કે મારા ધણીને હું ઘર સુધી પુગાડ્યો ને ઈ વખતે બાપુ રાણા પ્રતાપની આંખમાંથી આહુડાની ધારું થઈ ગયો બસ ચેતક હવે કાઈ બોલતો નહીં નકર મારા ખોળિયામાં જીવ નહીં રહે અને તેથી બાપુ આમ પાણી હાથમાં લઈ અને રાણો પ્રતાપ બાપુ પ્રતિજ્ઞા કરે છે કે ચેતક આપણી ઘોડામાં એટલા ઘોડા બાંધ્યા છે ને પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ પ્લાન નહીં માંડું બાપુ મહારાણા પ્રતાપ જીવો ત્યાં સુધી પછી કોઈ ઘોડા ઉપર સવારી નથી કરી અને પછી રાણા ચેતકે પછી એનો જીવ કાઢ્યો તો બાપુ આ શું ખાનદાની હશે જાનવર આપણે તો કામ કરી કરીને રૂપિયા દઈ દઈને મરી ગયા હોય તો મારા દીકરા કોક દી કામ હોય તો ના પાડે મારે ટાઈમ જ નથી અરે માણા તો તમે જોવો તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે કીધા ને એક ભાઈ આમ દિવાલે ખીલી ખોડતો તો ઊંથી ખીલી રાખી માથું દિવાલ કોઈને અણી કોઈને અથોડિયું મારે અને રિયરિયો બબડે એ કે કારખાના વાળા બુદ્ધિયું જ નથી કે ખીલીઓ ઊંધિયું કાઢ્યું એનો ભાઈ એ ગયો કે હું કે એ કે ખીલીઓ જો ને કે ઊંધિયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી એ કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ આમ પકડી લઈ જાય કે આ આણી તો આઈન પાતી હું તો આયા મતતો તો આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલો કે અહીંયા સમાધાન થતું તો નો કરીએ ક્યાં ગંગા સતીની વાણી કહે છે હું અને મારું આ મનના કારણ છે આ બે પતી જાય તો કાઈ છે જ નહીં ભલા હો અને મારું બાપુ સમજવી બાપુ અઘરી બાબત છે એક વાણી છે ને એવું કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે તો ના કોણ પાડે કરવા માંડો કેને બધા હાંભળાય છે ભજન હું ગાઉં છું બધા ગાય છે બધા હાંભળાય હોય કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે તો પણ ના પાડે છે કોણ ભૂખ નો ભાંગે મંડોળ ગાવા બપોરે ગાવતો હોય તો સાંભળે પણ સમજણ વગરનું ગાવું એનો મતલબ એ શું તો ગાયું કોને કોણ કોને કહે છે
ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. આ કે છે કોણ અને કોને કે છે? આત્મો છે ને, આત્મો એને ભજનનો ખોરાક છે. આત્માને બાપુ કાંઈ નથી જોતું, એને ભજન જ જોવે. આત્મો જીવને કે છે કે આ ગાડીઓ બંગલા પૈસા સંપત્તિ વાય નકરો પડ્યો રે, એમાં કઈક ભજન કર તો મારી ભૂખ ભાંગે. આત્મો જીવને કે છે કે ભજન વિના મારી ભૂખ નહીં. તું તો નકરો રૂપિયા વાય પડ્યો અને નથી લાગતું આપણે નકરા વાય પડ્યા હોય એવું નથી લાગતું. આપણે બાપુ વાતો જ કરવી છે જીવનમાં. કોઈને આ શિખામણ દેવી છે ઉતારવું નથી કોઈ. આમ નો કરાય ને આમ કરાય, આમ નો કરાય ને આમ કરાય. કારણ કે તમારા ઘરમાં તો સડીને તમે જોવો ને, આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. લખી રાખ, આખું ગામ મોટી સિટી હોય ને, સિટી તમારા ઘરના ધાબા ઉપર ચડો, આખી ગામની સિટી દેખાય, તમારું ઘર નો દેખાય. આખી દુનિયાની શિખામણ દે. ઓલાને પેરાપીટ તૂટી ગયેલી છે, ઓલાનો પાઇપ તૂટી ગયો, પણ તારે તો પ્લાસ્ટર નથી, ઈ નથી દેખાતું. પોતાનું નથી દેખાતું, જગતનું જોવે છે. બાકી બાપુ દુનિયા છે ને જીવવા જેવી છે. મને તો એમ થાય, તમે જોવો સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું. આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો તોય બધા રોવે છે. અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાની મહારાણી બાપુ હરરાજી કરી નાખી, બૈરાની હરરાજી કરી. અરે હરરાજી તો કરી પણ હારો ગરાગ નો જડ્યો. શું તો ખરાબ ભલામણ, શું તમને મને દુઃખ પડ્યું છે. આ તો માર્યા વગરના રોવે બધા.